છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપી આરત દિવાકર બિસોઈની પૂણા ગામ શાકભાજી માર્કેટમાંથી ધરપકડ કરી છે। આરોપીએ પોતાના અન્ય 3 મિત્રો સાથે મળી વર્ષ 1994માં પોતાના જ રૂમ પાર્ટનરની હત્યા કરી હતી। તે સમય દરમિયાન આરોપી અને મરણ જનાર વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય તેની અદાવત રાખી હત્યા કરી હતી, જે મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસે વર્ષ 2021 અને 22માં અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને એક આરોપીનું કુદરતી રીતે મોત થયું હતું। હાલ પોલીસે આરોપી આરત દિવાકર બિસોઈની ધરપકડ કરી છે। એનો આરોપી આરત દિવાકર બિશ્નોઈ ઉંમર વર્ષ 51 જે વરાછા માર્કેટમાં રહેતો હતો, શાક માર્કેટમાં, અને મૂળ વતન એનું ગંજામ છે, ઓરિસ્સા। એની ખાનગી રાહે બાતમી મળી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે। એવી ખાનગી બાતમી આધારે આજરોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે। આ આરોપી 1994થી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લૂમ્સમાં કામ કરતા હતા, સંચા મશીનમાં, અને ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા। અને કોઈ આદાવતમાં આ આરોપીને જે મરણ જનાર છે એને એક લાફો મારી દીધેલો। એ બાબતનું આદાવત રાખી અને 4 મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખ્યું।